ચાર અગત્યના ચેપ્ટર ગુણોત્તરને પ્રમાણે આપણે જલ્દીથી જવાબ કઈ રીતે લાવીએ અને પ્રેક્ટિસ કરીશું. તો એ અને બી 2:3 તથા એ જે અને સી 1:2 છે. હવે આપણે જોડે બે ગુણોત્તર આપ્યા છે. એક એક જે સંખ્યા છે એ આપણી કોમન હશે પણ છે. પહેલા તો તમારા મનમાં ખબર હોવી જોઈએ પ્રમાણ શું છે. દેખો, પ્રમાણ એક અતિ પર એ એક ગુણોત્તર જ છે, પણ એના એવા લો ગુણોત્તરો હશે જેનું પ્રમાણ છેલ્લે કેટલું આવશે. પ્રમાણ બનવા માટે પહેલી પૂર્વ કઈ છે? પહેલા એક શું બનવું છે? ગુણોત્તર. આમ તમે એવું ક્યારે કહી શકો કે જેમ 3 આ આપણું પ્રમાણ, આને તમે ગુણોત્તર બોલો છો, ફક્ત જ્યારે તમે પ્રમાણ બોલશો એના જેવા તો ગુણોત્તરો તમે બનાવી શકો છો. બરાબર. આમ પણ તમારે ચેક કરવા માટેની બેસ્ટ મેથડ છે ક્રોસ ગુણાકાર કરી દેવાનો. સરખો આવતો હોય આ તમામ સંખ્યાઓ કેવી છે? પ્રમાણમાં છે. બરાબર. કેવી છે એમ કહેવાય છે? પ્રમાણમાં છે. બરાબર. આમ પ્રમાણ એ ગુણોત્તર છે, પણ ઢગલો ગુણોત્તર મેળવી શકીએ. બરાબર. એ એક અતિ રૂપ છે. બરાબર. ગુણોત્તર પ્રમાણ આ બોલો છો પણ પ્રયત્ન કરજો. બરાબર. કારણ કે તમે અહીંયા દેખશો તો આની જોડે 10 ગુણાયું 10 જ, આની જોડે 200 ગુણાયું, આની જોડે પણ કેટલું 200 જ. યાદ રાખો, પ્રમાણ એ તમારો જવાબ નહીં, પણ પ્રમાણના બેઝ પર તમે ઓરિજિનલ ગુણોત્તર પર પહોંચી શકો. બોલવું એ ધ્યાનથી. પ્રમાણ એ તમારો ઓરિજિનલ જવાબ નહીં. પ્રમાણ તમારી દાંડી છે, પ્રમાણ તમારી ઈચ્છા છે. એ પ્રમાણ તમને ઓરિજિનલ ગુણોત્તર સુધી લઈ જશે. બરાબર. આમ ધ્યાન રાખજો. હવે દેખો, એ જેમ બી આપ્યું છે 2:3. બરાબર. અને બી જેમ સી આપ્યું છે 1:2. બરાબર. તો એ ઘડી તમારે કશું જ કરવાનું. જો તમારે એ જેમ બી જેમ, બરાબર, તો આને આ બંને જોડે ગુણી દો, છેલ્લા ને છેલ્લા જોડે ગુણી દો. 2 એકા 2 એકા 3 6. 2:3:6 એ આપણું એ જેમ બી જેમ સી નું પ્રમાણ આવી ગયું. બરાબર. હવે આની સાથે તમે જેટલા ગુણતા જશો એવા ઢગલો ગુણોત્તરો તમને મળતા જશે. આ તમને દિશા આપી દેશે. બરાબર. આમ દિશા કઈ રીતે આપશે કે 3 3 9 ને 11 રૂપિયા વેચવાના છે, આને 2 મળશે, આને 6. એવું નથી કે ફક્ત રૂપિયા, કોઈ પણ ક્વોન્ટિટી, કોઈ પણ માત્રા, કંઈ પણ આપ્યું હોય એ આ પ્રમાણમાં છે એવું પ્રમાણના બેઝ પર તમને ગુણોત્તર તમે પહોંચી શકો. બરાબર. આમ ત્યારે તમને આવું આપેલું હોય, બરાબર, કે એ જેમ બી આટલું છે, એમ સી આટલું છે, તો જોજો કે કયું એની અંદર કોમન કોણ છે. જોજો તો જલ્દી જવાબ સુધી પહોંચી જશો. એવી રીતે કે અહીંયા તમને આપ્યું છે, શું આપ્યું છે કે એ જેમ બી કે 4:5 છે, એમ સી કે 3 છે. ત્યાં મેં બીને જ કોમન રાખ્યું છે, યાદ રાખજો. બરાબર. જો સી હશે તો સીને અહીં લખવું પડશે. બરાબર. આમ સમજો છો? જે કોમન છે એનો ગુણોત્તર પહેલા આપણે લાવવાનો. જો ગુણોત્તર આગો પાછો હોય તો થઈ જશે. બરાબર. હવે અહીંયા જે છે ને એને આ બંને જોડે ગુણી મારો તો 4 એકા 4, 5 એકા 5 ને 5 તરી 15. આખો ગુણોત્તર કેટલો થયો બેટા? એ જેમ બી જેમ સી નો 4, 5 અને 15. તો ટોટલ કેટલું થયું બેટા? બોલો. યાદ રાખજો. ઓકે. આ રીતે તમે કોઈ પણ બને. હવે પ્રકાર 2 માં શું કે છે? પ્રકાર 2 માં તમને એવું RS 4 આપેલા છે. બરાબર. તો એમાં જવાની જરૂર નથી. જેમ ક્યુ કેટલું છે? 1:2. બરાબર. અને જેમ આર કેટલું છે? 3:4. આનું મેળવી લો તમે. 3 એકા 3, 3 6, 4 દુ 8. હવે આ તમને કોનું પ્રમાણ મળી? આર. હવે એસ નું પ્રમાણ મેળવવાનું છે. આ પ્રમાણમાં કોમન પી ક્યુ છે, આર છે, આર એસ છે, તો આવશે બેટા 5:6. એવી રીતે અહીંયા આ બંનેને ગુણતા હતા એ રીતે આને 3 જોડે ગુણી માર. બરાબર. તો 5 તરી 15, 6 પંચા 30, 40 ને 48. આ તમારો જવાબ હશે. ફરી એકવાર દેખો, કશું છે નહીં આમાં. બરાબર. આમ ભાઈ શંકર જેવું છે. 1:2 છે બેટા. બરાબર. અને આ 3:4 છે. બરાબર. તમારે આર મેળવી લેવાનું. PQRS પર જવાનું. આર મેળવવાની રીત તો તમારી જોડે છે જ. 3 એકા 3, 4 દુ અડધી દુનિયા તણાઈ જાય બેટા આ લોકો આન જો કામ કરવા જશો. બરાબર. મેં મેથડ એક વાળું એ મેથડથી કરો. આ 3 છે, આ 6 છે, 8 થઈ ગયું.
હવે આપણે કોણ જોયું બેટા છેલ્લું ને 5/6 છે ને આ બધા જોડે છેલ્લો આંકડો બધા જોડે ગુણવાનો બરાબર તો 5 તરી 15 30 40 અંક 38 મળી ગયું કે નહીં આ તમને PQRS મળી ગયું મળી ગયું RS નું પ્રમાણ મળ્યું શું બોલો QRS નું પ્રમાણ મળ્યું આમ બરાબર હવે તમે દેખ લો તમને ઈચ્છા થતી હોય બેટા તો 50/30 બરાબર કરો 30/40 આવું કરો બરાબર તો હવે આ આમ કરશો તો પાછા કેવા સાહેબ આ તો પ્રમાણમાં કઈ છે આને ઉડાયું 15 અંકથી 2 આવ્યું સાહેબ અને આને ઉડાયું સાહેબ 3/4 આવ્યું માર્ક આવે કે નહીં બેટા બરાબર આ બધા જોડે આખું પ્રમાણ આલેલું છે બરાબર આમ એટલે ત્રણ સંખ્યાઓ હતી ત્યારે આપણે આવું કરતા હતા ને બેટા આ કેટલું થઈ ગયું 4 છે ઓકે દેખો તો પ્રકાર 2 ની અંદર કશું છે નહીં મેં શીખવાડ્યું એ રીતે તમે મેળવી શકો છો ચાલો હજુ એક દાખલાની પ્રેક્ટિસ કરીએ જલ્દી આપણે જવાબ દેખો AB છે બોલો અને CD છે આની અંદર કોણ કોમન છે AB B કોણ કોમન છે બોલો B બરાબર હવે આપણે ABC મેળવી લીધું ABC મળી જશે તો C અને D માં કોણ કોમન C ને બસ આપણે કોમન હે ને તો આપણે કોમન એટલે કોમન નથી કોમન દેખવાનું બરાબર તો 1/3 છે બેટા 2 બરાબર અહીંયા છે ગુણશું આપણે એને 2 6 15 ઓકે પછી કોને 1 આ એક બધા જોડે ગુણાશે શું થશે 2 6 15 અને છેલ્લું ગુણી દઉં કેટલું થાય બેટા 30 જલ્દી જવાબ સુધી આવી ગયા કે નહીં બરાબર તો તમને 3 ના પ્રમાણ પણ મેળવી શકો છો અને 4 સુધીના પ્રમાણ પણ મેળવી શકો છો ઓકે બેટા હવે દેખો પ્રકાર 3 આ પ્રકાર બનાવે બરાબર હવે એમ કીધું AB આટલું છે અને AC આટલું છે હવે ઉતાવળમાં છોરું શું કરશે ખબર 10 સાહેબ 5 1/1 5 જવાબ આવ્યો નહીં ખોટો નહીં ભૂલ ક્યાં કરી દેખ લો કોમન નહીં દેખ્યું બરાબર આમ હે ને ભૂલ દેખ્યું નહીં બેટા કોમન દેખ્યું નહીં ડાયરેક્ટ પુષ્પા 2 બનવા ગયો બેટા તો ભૂલ છે કે નહીં દેખવું પડે પેલા આમ તો દેખ લો અહીંયા કોમન કોણ છે બેટા બોલો A મારા છોરાઓ જો A/B આપેલું છે તો આપણે એને હામાં ફેરવવું પડે બેટા B/A બરાબર ને કે ના તો બોલો યાર દેખ લો આ A/B કેટલું છે A/B કેટલું છે બોલો 1/5 બરાબર આ A/B છે ને A/C કેટલું છે 1/3 આને મારે શું કરવું પડે બેટા B/A માં ફેરવવું પડે કે નહીં બોલો થશે 5/1 અહીં શું થશે બેટા 1/3 હવે આ જે જવાબ મળશે BAC નો મળવાનો કે નહીં આમ કન્ફ્યુઝ કરશે પરીક્ષામાં આમ શું થશે બેટા 5 1 અને 3 5/1/3 હવે તમે મને એમ કહો બેટા આ A નો જવાબ છે કે નહીં આ B નો જવાબ છે કે નહીં આ C નો જવાબ છે ને હવે 1 5 હને જેમ એટલે બેટા પ્રમાણ જેમ પ્રમાણ હે એ ગણાવો ને બેટા બીજો દાખલો હવે આમાં કશું નથી બેટા A/B આપ્યું છે તમને બરાબર તો A/B આપેલું છે એનો મતલબ શું છે દેખો A/B બરાબર 5 છે 5/11 ઓકે A ની કિંમત ને B ની કિંમત નાખો જવાબ સુધી પહોંચી જાવ કે બેટા બરાબર તો આ ખોળો એમ કે બરાબર એનો પ્રકાર બનાવી દીધો દાખલામાં છે બનાવે તો છોરાઓમાં લાગે કે સાહેબ પ્રકાર ભણાય એમ કશું છે ને બેટા A ની B ની C ની કિંમત જ નાખવાની છે ને અંદર હે ને પાંચમો એમ નહીં કહેતા સાહેબ તું ઉતાવળે એતરે કરે કે તારો જલ્દી કોર્સ તાર જે મન અહીં દેખો જ્યારે બેટા તમને એમ અહીંયા સવાલો કેવા બનાવે ખબર આ દીકરા 3 પેલાને આલી દીધો 4 ગણો ભાગ બીજાને આલ્યો 2 ત્રીજાને આલ્યો કરીને આટલો દાખલો કરશે આમ વ્યવહારુ દાખલો બનાવશે બરાબર આના 4 ગણા પેલાના 2 ગણા બરાબર પેલાના 3 ગણા હવે તમને ગણામાં તો ખબર પડે ને બેટા 4 રૂપિયા હોય બેટા તેના બરાબર 150 થાય કે નહીં હા તો કેટલા ગણા વધ્યું એ ગણેશો અરે 2 ગણું વધ્યું તો 3 ગણું થયું કે હારા 3 ગણું વધ્યું એમ કે છે રકમ 3 ગણી થાય તો કેટલા ગણી વધે મારા જોડે 5000 રૂપિયા છે 15000 રૂપિયા થયા બોલ કેટલા ગણી વધી હા 2 ગણી એમ
બરાબર, કેટલા ગણી થઈ ગઈ? 3 ગણી. એમ મારી જોડે n રૂપિયા છે. અરે ની નામ લેવાનું, એનું જ લીધું. બરાબર, મારી જોડે n રૂપિયા છે. ચાલો, એના 4 ગણા થઈ ગયા, 4n. બરાબર, પણ કેટલા ગણ્યા વધ્યું? 3n. એમ તો ગણા ગણીમાં સમજજો. પેલો આમ કઈક હાલે બેટા, આ 4 ગણું થઈ ગયું, પેલાનું 2 ગણું થઈ ગયું, બરાબર, પેલાનું 3 ગણું, 5 ગણું થઈ ગયું, અને પછી એ બધા સમાન છે, સમાન ભાગ વેચ્યા છે, આવું કઈ બી હાલે બેટા. દેખો, આને આને ભલે આને જે ભણાવ્યું એ બરાબર, મારા આનાથી કોઈ લેવા દેવા નહીં. એનો બી ધંધો છે, હાલ્યા કરે બી. કે બેટા ચાલો, તો તમારે શું કરવાનું બેટા ખબર? જ્યારે તમને આવું કોઈ બી વ્યવહારો દાખલો આલી દે, બરાબર, એના 4 ગણા, ના ગણા, ના 5 ગણા સરખા છે, બરાબર, સરખા છે, અને રૂપિયા વેચવાના છે, એવું કહી દે, એને કેટલા મળે, બીને કેટલા મળે, સીને કેટલા મળે, આવું કઈ પણ કહી દે, કઈ ગભરાવાનું બેટા. આને લસા કેટલો મળે? હવે લસા જે નહીં આવડે બેટા, એ તો મહાન માણસ છે. 4 નો ઘડિયો બોલો, 2 નો ઘડિયો બોલો, 5 નો ઘડિયો બોલો, નહીં આવડે બેટા, ઉતાવળ નહીં કરવાની. બાજુમ છે આપણી જોડે 4 જેમ 2 5 2 4 2 5 ફરી ઘણા કે એ 5 ને કેમ કઈ નહીં કરતા, ઇન કેમ એમને એમ લઈ જાય, એવું નહીં રાખવાનું, બરાબર બેટા. તો 5 એકા 5, બરાબર, તો 5 દુ 10, 10 દુ 20. બોલો બેટા. હવે અહીં મારે એ જેમ એમ કર્યું કે નહીં? બોલો, અહીં અહીં લસા કેટલો છે બેટા? 20. કેટલા ગુણો તો આવી જાય? આની જોડે કેટલા ગુણો તો આવી જાય બેટા? આની જોડે કેટલા ગુણો તો આવી જાય? બોલો, જવાબ આવી ગયો કે નહીં? હવે આ થઈ ફાસ્ટ મેથડ. બેઠા બેઠા કોઈકને અંદરથી સમજ્ઞાન આવતું હશે, દેખને અહીં લખેલું હતું, લખી દીધું, ઓખીન તો બનાવીરો, રીત કઈથી લાયો, બરાબર, કિતાબી મેથડ શું છે, પુસ્તકીય નોલેજ શું છે, એ તો કીધું. ડાયરેક્ટ લસા લઈ લો, ગણ નાખ્યું, અને કહી દીધું 5 ચોક 20 થાય, 10 દુ 20 થાય, 5 થાય, એવું તમને આવડે. એનો જવાબ એવો કેમ આવ્યો એ ગાડ્યું નહીં, વાળલે ડોળા ફાડીને આ દેખ લે. 4a બરાબર 2b બરાબર 5c. કિતાબી મેથડ કડો બેટા, આ જવાબ કઈ રીતે, બરાબર. 4a 2b અને 5c આ બધું સરખું છે કે નહીં? એને એવું સમજી લો પ્રમોદ સાહેબના p બરાબર છે. આ બધાનો જવાબ કોના બરાબર બેટા? અને p બરાબર છે, તો એમ એમ કહેવાય બેટા 4a કોના બરાબર? p બરાબર. p કોના બરાબર બેટા? p બરાબર કે? ઓકે. 5c કોના બરાબર બેટા? p બરાબર. એક તો આ વાયર હું આમ કરું તો જાણે પેલો પલ્લો નાખતો ને એમ લાગે. ચાલો અહીં દેખો, ચાલો, તો 4a બરાબર 5, અહીં દેખો, તો a બરાબર શું લખાય બેટા? બોલો, p ના છેદમાં 4. p બરાબર શું થાય? p ના છેદમાં 2. c બરાબર શું થાય બેટા? બોલો, p ના છેદમાં 5. બરાબર, આમ અહીં દેખજો, તો a મળી ગયો, b મળી ગયો, c મળી ગયો કે નહીં? હવે એમ કહેવાય બેટા a જેમ b જેમ c એમ કહેવાય? તો ચાલો, a ની કિંમત કેટલી બેટા? p ના છેદમાં 4. અહીં શું થાય? p ના છેદમાં 2. અહીં શું થાય બેટા? p ના છેદમાં 5. બરાબર, ચાલો હવે લસા આવે બેટા. હવે લસા આવે કે? હવે તો આવે કે યાર, બોલો કે હવે તો લસા આવે. ચાલો, આનો લસા કેટલો બેટા? 20. આન જોડે કેટલું ગુણું બેટા? 5. આન જોડે કેટલું ગુણું? 10. આન જોડે કેટલું ગુણું બેટા? 4. બરાબર, બધેથી આવું પ્રમોદ સાહેબ નું કામ પતી ગયું, ઉડાવ દો બેટા. એ ધંધો તમે બી કરવાના છો, બરાબર. જ્યાં સુધી ભણવાનું તે કહો સર સર એમ કરો, બરાબર, પછી મર. આવું છે, દેખ લો. બરોબર છે બેટા, સ્વાર્થ પરમાર્થની દુનિયા, આપણું કામ પતે બી એવું આ કામ જાય, જઈ જવું એ થઈ જાય બેટા. આમ કેમ આવું કરો છો એ ખ્યાલ આવે ને બેટા, પણ પરીક્ષામાં એટલો ટાઈમ ના આવે મારજો. જ્યારે તમને 3 વસ્તુ સરખી આવેલું, સીધું શું લઈ લેવાનું બેટા? લસા. લસા લઈ અને કહી દેવાનું આનું પ્રમાણ કેટલું, આનું પ્રમાણ કેટલું. હવે તમને પરીક્ષામાં સ્પીડ કઈ રીતે લાવો આ મેથડમાં? બધાનો જવાબ સરખો છે, બધાનો જવાબ સરખો છે, તો એ બી સી પ્રમાણ શું આવે? પહેલા એમ કરો, આનો લસા કેટલો? 20. કેટલા અહીં? 5. અહીં કેટલા? 10. અહીં કેટલા? ખતમ, ખતમ. જલ્દી જવાબ સુધી પહોંચી જાઓ એમ કહું છું. બોલો, આવડે હે? હાકે ના તો બોલો બેટા. હજુ તમે દેખ લો, એકવાર લસાગુસા ચેપ્ટર ભણશો, બરાબર, આમ ઉંમર આધારિત દાખલા ભણશો, આવું બધું ભણશો ને, તો અચાનક તમને આમાં સ્પીડ આવશે આ દાખલાઓમાં. ઘણી વાર તમે દેખ લો બેટા, આપણે ટકા ભણ્યા ત્યાં બી મેં પ્રમાણનો ઉપયોગ કરતા શીખવાડ્યા કે નહીં? ટકા ભણ્યા ત્યાં બી મેં તમને પ્રમાણનો ઉપયોગ કરતા શીખવાડ્યા, એટલે તમને થોડું કન્ફ્યુઝ થવાય, આ શું છે શું છે. એકવાર કોર્સ પૂરો કર્યા બાદ પછી દાખલા લેશો. ઘણીવાર હમણાં તમે પ્રોફિટ લોસના કે પર્સન્ટેજના દાખલા ગણવા બેસતા હશો ત્યારે અચાનક તમને એમ થતું હશે, અરે યાર આનો જવાબ તો આવ્યો નહીં, તો આનો જવાબ તો વિડીયોમાં શોર્ટ લાવે છે, અહીં આવ્યો નહીં, આનું નોલેજ નહોતું, બરાબર. આમ એ
ગણ્યા કરજો બેટા, નાસીપાસ થતા નહીં. બરોબર, ઓકે બેટા. ચાલો આનો બી જવાબ જલ્દી લાવો હોય તો કઈ લાવશો? 3 2 5 થી લસા લઈ લીધો બેટા. લસા લીધો એટલે આનો લસા કેટલો બેટા? 3 2 5 નો 30 ને. બરોબર, તો અહીં કેટલું ખૂટ્યું બેટા? 10. અહીં કેટલું ખૂટ્યું બેટા? 15. અહીં કેટલું ખૂટ્યું? 6. ઘર કરો બેટા, જવાબ લાવો. અને આવા જ પરીક્ષામાં પૂછે નહીં. પૂછે હું તારે? અરે બેટા પૂછે એમ, આને આવી રીતે ગોળ ગોળ લખશે આ લોકો. શું ખબર? એક અંબાલાલ હતો, એક બાબુલાલ હતો અને એક જગનલાલ હતો. બરાબર, અંબાલાલ આખો મહિનો કામ કર્યું, બાબુલાલે આખો મહિનો કામ કર્યું, એમ લખે ભાઈ. ત્રણેય જણા આખો મહિનો લખ્યું એમ કરો ને ભાઈ. આખો મહિનો કામ કર્યું એવું નહીં લખશે, ગોળ ગોળ લખશે. બરાબર, અને છેલ્લે શું કે ખબર? અંબાલાલ એ પહેલા મહિને જે કમાતો હતો એના 5 ગણા રકમ કમાયો. બરાબર, બાબુલાલ જે કમાતો હતો એના 2 ગણા કમાયો, જગનલાલ જે કમાતો એના 5 ગણા કમાયો. પણ અંતે બધા રૂપિયા કેવા છે? સરખા છે. બરોબર, તો એમની વચ્ચેનું પ્રમાણ કેટલું છે આવું પૂછે આ લોકો. પણ તમે તો પેલું સંખ્યા જ આટલી દેખીને એમ કહો આ આપણા લેવલની બહાર છે, નથી વાંચવું એમ. બરાબર, આમ કહીને આપણે દાખલો જ નહીં વાંચીએ એમ. પણ આમ આમ હું બોલી રહ્યો ને, હવે આમ આમ પૂછ્યું તો ગણ નાખતા પાછા. પેલી સંખ્યા આમ લખીને કોયડા જેવું તો નહીં સોલ્વ કરે પાછા. એ વાંચવાનું બેટા, કોઈ દડો ડરવાનું નહીં એમ. બરાબર, ચાલો કઈ ડરે એવા સાહેબ? ચાલો એ જેમ બી જેના આવે તો કઈ નહીં બેટા, દેખ લો. એ દેખજો, 1/2, 3/5, 4/2 છે. ઓકે, આ બંને જોડે ગુણાય કે નહીં બેટા? અને આન જોડે ગુણાય કે નહીં? બે રીતે ही કાઢું, જલ્દી જવાબ આવે તો વાહ, નહીં તો આને દેખ લો. 1/2 ગુણ્યા 1/4 થયું બેટા. 1/5 ગુણ્યા 1/4 થયું. બરાબર, અને આ છેલ્લે આ બંને જોડે ગુણાય કે નહીં? ઓકે, તો બોલો 1/8. અહીં શું થયું? 1/20. 1/10. બોલો લસા કોણ આવ્યો? લસા કોણ આવ્યો? 20 લસા આવે. 8ના ઘડિયામાં કોઈ તો 20 આવ્યું હતું. 8 પંચા 40 આવે કે નહીં? જબ માણસ. અહીં કેટલું આવે બેટા? 5. અહીં કેટલું છે? 2. અરે કઈથી 2? આન જોડે 2 ગુણો ને તો કેટલું થાય? 6. આન જોડે 2 ગુણ કેટલું થાય બેટા? 18. આમ કઈ ગણ્યું? કયો જવાબ હતો? ફરી અહીં દેખ લો. લો દેખો ને ભાઈ, આ 1/2 છે બેટા. 3/5. અહીં કેટલું છે બેટા? 1/4. આ કેટલું છે? 3/2. બરાબર, આનો ગુણાકાર આની જોડે 2. અહીં જે છે એ કોમન છે કે નહીં બેટા? બંને હરખું આવવું જોઈએ કે? મારા છોરાઓ, આ અને આ બે સરખું હશે, ધ્યાનથી સાંભળો. ઓ ઘણાને પાછો એવો બી સવાલ થતો હશે, આને અહીં કેમ ગુણે? હું જરૂર હતી આને ગુણવાની? નહીં ગુણતો તો નહીં ચાલતું એમ કહે તો સાંભળ લો. જો અહીં 3/5 છે બેટા, અહીં 30/4 છે. ચાલો હવે સાંભળજો. હવે જો તમને સવાલ આવો નથી થતો પણ હું કરું, હું જાતે સવાલ કરું, જાતે સમજાવું બેટા. બરાબર, આમ દેખ લો. અચ્છા સાહેબ, આમ આમ ડાયરેક્ટ ગુણે છો તો હમણાં આને ગુણું, આને ગુણું, આને ગુણ્યું. બરાબર, જવાબ આવી જશે. તો બેટા 90. બરાબર, કેટલો? 150. કેટલો? પણ સાહેબ આને અહીં જ કેમ ગુણ્યું? તો હું તમને સમજાડું બેટા, આને અહીં જ કેમ ગુણ્યું. આ 30 છે કે નહીં? આ 30 કરવા પડે કે નહીં? એમ સાંભળો, અહીં 30 છે, અહીં 30 કરવા પડે કે નહીં બેટા? બોલો. હવે કેમ? કારણ કે એક તો આપણે કોમન હરકો લેવો પડે કે નહીં? તો અહીં 30 લેવા માટે બેટા, અહીં 30 લેવા માટે 6 ગુણ્યું, અહીં 6 ગુણાય કે નહીં? જલ્દી બોલો, બોલો. હા, તો દેખો 6 પંચા 30, 6 તરી 18 થઈ ગયું બેટા. તો હવે દેખ લો, 18 30 30 4 થયું હે ને? 18 30 30 4. તો દેખ લો 18 ને 4. અહીં દેખજો બેટા, આ 18 30 4 આવ્યું. બરાબર, હવે તમે કહો સાહેબ અહીં તો આટલો જવાબ છે, અહીં આટલો જવાબ છે, આ તો અલગ અલગ નથી બેટા. દેખ લો બેટા, આન જોડે 5 ગુણો બેટા, 18 પંચા 90. આન જોડે 5 ગુણો કેટલું બેટા? 150. આન જોડે 5 ગુણો કેટલું? સમજણ પડે બેટા? તો કોમન જેને લો એને પહેલા કેવું કરવું પડે બેટા? સરખું કરવું પડે બેટા. તો આપણે 30 30 સરખું કર્યું તો પ્રમાણ કોઈ દાડો બદલાય નહીં બેટા, દેખજો. પણ ના સાહેબ અહીંયા આની આવ્યું, આની આવ્યું. અરે બેટા, તો આને જોડે ગુણ છેલ્લે આ જ હશે. બરાબર, આમ પણ આપણે આવું કરવા જઈએ બેટા તો લાંબુ થઈ જાય કે નહીં? એક સીધું શું કરીએ, જે અહીંયા જેને સરખું કરવાનું છે ને એને બંને જોડે ગુણી મારીએ. બરાબર, આમ એટલે આ વસ્તુ યાદ રાખજો બેટા, એટલે સમજણ પડે છે બેટા હું જે બોલું છું? આમ એટલે ઘણા એવું થતું હોય બેટા કે આવું કેમ કરાય છે, તો એના બી જવાબ આપતો જઉં છું. બરાબર, કારણ કે આવું કેમ એનો જવાબ જ્યાં સુધી નહીં મળે બેટા ત્યાં સુધી માણસ ભટકતો રહે કે નહીં? અને આમ તો હવે હું શું કરું બેટા, પેલા આનંદ બેન હરકું કરી નહીં કરતા આમાં સીધું જ ગુણી મારું કે નહીં?
શું કરશો બેટા દેખ લો, 1/2 ગુણ્યા 1/4 લખાઈ ગયું. હવે આને આની જોડે ગુણ દો, 3/5 ગુણ્યા 1/4. હવે આને આની જોડે ગુણ દો, 3/5 ગુણ્યા 3/2. બરાબર, તો ચાલો 1/8 આવ્યું, 3/20 આવ્યું. બરાબર સાહેબ, કેમ 20 આવ્યું? મળી નાખે, 5 ચોક 20. બરાબર, ચાલો અહીં કેટલું બેટા? 10, 3 તરી 9. બેટા લસા કેટલો બોલો? 40 લસા છે ને, તો 40 તો આન જોડે કેટલા ગુણાય બેટા? 8 પંચા 40. હવે ઘણા કે યો 8 કાં ગયું એમ કે, તો આ બધામાં કોમન 40 થઈ ગયું પછી જતું જ રહે કે બેટા? પ્રમાણમાં જે કોમન હોય એ નીકળી જાય. હમણાં આગળમાં પી કોમન હતો, નીકળી ગયો કે નહીં બેટા? પ્રમાણમાં કોમન હોય એ નીકળી જાય. બરાબર, આમે પી કોમન છે ને બેટા? તો પ્રમાણમાં પી, અરે પાછું આ એમ કરું નથી ગમતો હાલ. તો પી કોમન છે એ નીકળી જાય બેટા, એમ સરખું સરખું એ ઉડી જાય કે નહીં? આમ દેખવા જાવ બેટા, હજુ એક સ્ટેપ તમને વધારો ને તો મારે વધારવું પડે, કારણ કે તમે એને સમજો નહીં. 40 કિકમ આવ્યું એમ કે, તો દેખો 8 પંચા 40. તો જો છેદમાં 5 ગુણું બેટા, તો ઉપર બી તો 5 ગુણાય કે નહીં મને? આની જોડે કેટલા ગુણું બેટા? હું 2. આની જોડે ઉપર બી તો 2 ગુણાય કે નહીં એમ કહું? બરાબર, આની જોડે હું કેટલા ગુણું બેટા? છેદમાં 4. તો 10 જોડે 4 ગુણું. બરાબર, તો પેલો ઉપર વાળો બી તો કે હું કાં જાઉં એમ? તો દેખ લો બેટા, બધા જોડે દેખો, 5/40, 6/40, 37/40. હવે સાળી ગયું, હવે સાળી ગયું. તો હું આવ્યું બેટા બોલો? 5/6 આવ્યું કે નહીં બેટા એમ કહો? પણ તમે ના છૂટકે મને 2 સ્ટેપ વધાર્યા બેટા એમ. બરાબર, મોહમ્મદ બિન તુગલક ની જેમ. બરાબર, આમ પેલો એક ગાંડો રાજા હતો કે નહીં? બરાબર, કોણ હતો? એનું શું નામ હતું બેટા? રંગીલો રાજા? ના, રંગીલો નહીં બેટા, તો મુહમ્મદ શાહ હતો. પેલો કોણ હતો? મોહમ્મદ બિન તુગલક કરીને કોઈક હતો ને રાજા. બરાબર, એને દિલ્હીની રાજધાની ગમી નહીં. બરાબર, તો બધા સૈનિકોને કીધું કે ચાલો આપણે કઈ જઈએ? દોલતાબાદ. તો બધા મહારાષ્ટ્ર લઈ ગયો, અને મારો 2-3 દાડા તઈ રહ્યો, અને એમ કે આપણને શૂટ નથી થતું એમ કે, એમ કોઈ બધાને બિચારાને પાછો લઈ ગયો દિલ્હી. ફેસબુક એમ આવું છે, તમે આવું કરાડો મને. હા આમ સાહેબ આમ, ઓ આ શૂટ નથી થતું, પેલું જ બરોબર હતું. હા યાર, ગજબ છો. ચાલો અહીં દેખો, વાંધો નહીં બેટા, 3/8 અહીં શીખી લેજો. આના માર્ક છે, અને આ કોન્સ્ટેબલમાં તો આવું જ પૂછે ભાઈ, હે ને? 3/8. કોઈ બી એક્ઝામ હોય બેટા, આપણે તો બધા લેવલની તૈયારી કરવાની. ઘણા પાસે શું કે ખબર? સ્પેશિયલ કોન્સ્ટેબલની બેચ, કોન્સ્ટેબલની બી પાછી સ્પેશિયલ હોય. એ હમણાંથી જ બેટા શીખાડ દે કે કોન્સ્ટેબલો શું જોઈએ બેટા? સ્પેશિયલ. ને હમણાંથી શીખાડ દે કે સ્પેશિયલ, એમ એટલે ખતમ. એટલે આ ફિલ્ડમાં જાઓ તો પછી તમે એમ નહીં કહી શકો આઈ ડોન્ટ. અહીં તો અધિકારીને તમે રમ આલો તો બધો ગમ ભૂલી જાય. ચાલો ઠીક છે બેટા, આને અહીં ગુણી દો બેટા. ઠીક છે બેટા, આપણે એવું માની લીધું છે. ત્યાં ફિલ્ડમાં જાઓ ને ફિલ્ડ પ્રમાણે રહેવું જ. ચાલો અહીં દેખો, આ બધાને ગુણાકાર કર્યો બેટા. દેખો 3 7 8 56, 28 થાય બેટા. 18 કેટલું આવે બેટા બોલો? 83 ને? ચલો લસા લો ફટાફટ, આનો ફટાફટ લસા કાઢો. જલ્દી ફાસ્ટ લસા કાઢો બેટા. લસા કાઢો. લસા કાઢશે જવાબ કેટલો આવશે બેટા? 1/6. બરાબર, ઘેર ગણજો આ દાખલો. ચાલો. હા તો હું શું કરું? બરાબર, 8મો પ્રકાર. કામ ખર્ચા વાળો ને ઠીક. એક દાખલો. ઓકે, બરાબર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા. આ બાકી બીજા ને ચીટપુટ મેથડો છે, કરજો બેટા ઘેર. બરાબર, પ્રમાણથી ગુણી. ના ના સાહેબ, એ બી તો અમને શીખાડ દેતા. હા બેટા, એક કામ કરો, આમ રોટલો બી બનાવું હું, ચાલુ પેટમાં જઈને પચાવી બી દો. અહીં દેખ લો, આ મોસ્ટ, આના પર ઢગલો સવાલ પૂછેલા, ઢગલો વખત સવાલ પૂછેલા છે, એને જ આપણે સોલ્વ કરતો. તમે તમારા પછી આને ઘરે ગણ્યા કરજો. એક આ મેથડ છે ને એક પેલું આવક અને ખર્ચ વાળી મેથડ છે. સવાલો અને પાણી વાળા મિશ્રણ. એક થેલીમાં 25 પૈસા, 10 પૈસા, 5 પૈસા. જો થેલીમાં કુલ 60 રૂપિયા હોય તો 5 રૂપિયાના પૈસા બેટા. 1 રૂપિયાના પૈસા તમને કેટલા થાય? બરાબર, આમ 25 પૈસાના કેટલા સિક્કા હોય તો 1 રૂપિયા?
હા 4 કેટલા 50 પૈસાના કેટલા જોઈએ બેટા 2 1 રૂપિયાના કેટલા જોઈએ એક જ જોઈએ કે હવાઈ દેખજો બેટા હું એમ કહું આ સિક્કા છે કે નહીં બેટા સિક્કાનું પ્રમાણ છે કે નહીં સિક્કાનું પ્રમાણ 1:2:3 છે સિક્કાનું પ્રમાણ કેટલું છે બેટા 1:2 1:2 આ સિક્કાનું પ્રમાણ છે કે નહીં સિક્કાનું પ્રમાણ છે કોનું પ્રમાણ છે બેટા બોલો આ સિક્કા છે હે ઓકે હવે તમે મને એમ કહો બેટા 25 પૈસા 10 પૈસા 5 પૈસા 25 પૈસાને એમ કહેવાય 1/4 રૂપિયો એને તમે એમ બી કહી શકો બેટા બોલો 10 પૈસાને 1/10 ભાગ આને તમે એમ કહી શકો બેટા રૂપિયાનો 20 ભાગ 5 પૈસાને એવું કહી શકો આ બધું આમાં ફરી ગયું બેટા બોલો આમાં ફરી ગયું બેટા આમાં ફરી ગયું પૈસામાંથી સામાં ફર્યું સિક્કાનું પ્રમાણ તો છે જ તમારા જોડે સિક્કાનું પ્રમાણ છે જ ગણજો પછી ઘરે દાખલો હા હું આપી દઉં છું તમને 1:2:3 રૂપિયામાં ફરી ગયું બેટા હવે ચલો રૂપિયાનું પ્રમાણ શું છે હે ને તો તમે એમ કહો 4 માંથી એક સિક્કો હોય તો એ 25 પૈસા 10 માંથી એક ભાગ 50 પૈસા 20 ભાગ 5 પૈસા ઓકે આનો લસા બેટા હમણાં જ ગણ્યો આપણે કેટલો આવે 20 તો અહીં કેટલા ખૂટે બેટા 5 કેટલા ખૂટે બેટા 2 નહીં સરખો લખવા નહીં હિદ આન જોડે કેટલા ખૂટ્યા 5 બરાબર છેદ તો 20 થવાનો એટલે જતો જ રહેવાનો ને તો 5 આ 2 અને આ ઓકે હવે આ શું થયું બેટા રૂપિયાનું પ્રમાણ આ શું હતું બેટા સિક્કાનું પ્રમાણ અમને તબ એવો થયો કે નહીં તબ એવો થયો 25 પૈસાના સિક્કા 5 રૂપિયા બનાવે છે 25 પૈસાના સિક્કા 5 રૂપિયા બનાવે છે 50 પૈસાના સિક્કા અરે 10 પૈસાના સિક્કા 10 પૈસાના સિક્કા 2 રૂપિયો અને 5 પૈસાના સિક્કા 1 રૂપિયો એવું કીધું કે નહીં બેટા 1 રૂપિયો ટોટલ આ કેટલા થાય બેટા 7 ને મતલબ એવું કહે 8 રૂપિયા જે છે બરાબર 8 રૂપિયામાં 5 રૂપિયા આના 2 રૂપિયા આના બરાબર હવે તમને આ રૂપિયા છે ના સિક્કા માર જોડે 10 રૂપિયાના 5 સિક્કા છે કેટલા રૂપિયા થયા 50 બોલો કે યાર માર જોડે 10 રૂપિયાના 5 સિક્કા છે મારા જોડે સિક્કા બી છે રૂપિયા બી છે બંને ગુણી મારું ટોટલ રૂપિયા મળી જાય હા કે ના બોલો ટોટલ રૂપિયા મળી જાય કે નહીં આ કે ના બોલો બરાબર તો મારા જોડે સિક્કાનું પ્રમાણ પણ છે મારા જોડે રૂપિયાનું પણ પ્રમાણ છે એનો મતલબ ટોટલ કેટલું બેટા 5 અહીં કેટલું બેટા 2 આ કેટલું 3 ટોટલ કેટલું થયું 7 ને કેટલું બેટા 10 મજાની વાત આમ છે એનો મતલબ મારી જોડે 5 રૂપિયા 10 માંથી 5 રૂપિયા 25 પૈસાના સિક્કા વાળા છે મારી જોડે 2 રૂપિયા સાંભળજો મારી જોડે 2 રૂપિયા 10 પૈસાના સિક્કા વાળાથી બનેલા રૂપિયા છે મારી જોડે 3 રૂપિયા 5 પૈસાના સિક્કાથી બનેલા રૂપિયા છે ખબર પડે છે ફરી એકવાર કહો બેટા તમારી જોડે સિક્કાનું પ્રમાણ હતું તમે પૈસાને હામાં ફેરવી દીધા બેટા હવે રૂપિયામાં તો તમારા જોડે રૂપિયાનું પણ પ્રમાણ હતું કે નહીં તો તમને કોઈ એમ કે તમારા જોડે 10 10 સિક્કા છે તો કેટલા રૂપિયા થાય 100 બોલી રાખ નહીં 100 રૂપિયા તમે ક્યારે બોલ્યા બેટા જ્યારે 10 સિક્કાને 10 રૂપિયા જોડે તમે ગુણ્યું ત્યારે બન્યા કે નહીં એમ કહું હા કે ના બોલો ઓકે હવે પણ આ ભાઈ તો શું કર્યો ખબર થેલીમાં કેટલા રૂપિયા છે થેલીમાં કેટલા રૂપિયા છે બેટા 60 રૂપિયા છે ઓહો હો થેલીમાં 60 રૂપિયા છે પણ મારા પ્રમાણનો જવાબ તો કેટલો છે 10 તો 10 કોના બરાબર થાય બેટા 60 એક કોના બરાબર થાય બેટા 6 આ બધા જોડે 6 ગુણો 6 પંચા 6 દુ 12 સત્તરી 18 બરાબર ટોટલ રૂપિયા કેટલા થઈ ગયા બેટા દેખો 30 ને 60 થઈ ગયા કે નહીં અચ્છા હવે આને શું બોલાય સાહેબ આને આમ બોલાય 30 રૂપિયા કોને બનાયા બોલો 30 રૂપિયા કોને બનાયા અરે 25 પૈસાના સિક્કાએ બનાયા કે નહીં બેટા 30 રૂપિયા કોને બનાયા 25 પૈસાના સિક્કાએ 12 રૂપિયા કોને બનાયા 10 પૈસાના સિક્કાએ અને 18 રૂપિયા કોને બનાયા 5 પૈસાના સિક્કા હવે તમને પેલો શું કર્યો ખબર કે 5 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી હશે તો પહેલા એમ કહો ને કે 5 પૈસાના સિક્કો જે હતો 5 પૈસાનો સિક્કો જે હતો બેટા સાંભળજો 5 પૈસાનો સિક્કો હતો એને રૂપિયા કેટલા બનાયા 18 ને બરાબર સાંભળજો 18 રૂપિયા બનાયા મને એમ કહો બેટા 5 પૈસાના કેટલા સિક્કા ભેગા થાય 1 રૂપિયો 20 ને બરાબર 5 પૈસાના કેટલા સિક્કા ભેગા થાય તો 1 રૂપિયો બને 5 પૈસાના કેટલા સિક્કા ભેગા થાય તો 1 રૂપિયો બને 20 પણ તમે રૂપિયા કેટલા બનાવ્યા બેટા 18 ગુણ્યા 20 કરું કે નહીં બેટા 18 ગુણ્યા 20 60 સિક્કા હોય કે નહીં બેટા એમ કહો બરાબર કેટલા હોય બેટા 360
બરાબર, બાકી ગણી ગણીને મરી જાઓ બેટા. બરાબર, 300 કેમ આલ્યા 5 પૈસા બેનું કયા એટલે કઈ રીતે બેનું 4 નીકળ્યું દેખ લો, અહીં દેખ લો બેટા. 2 મિનિટ હો, આવી જાય જવાબ. આ જ મેથડ થી આવે. ચલો, સિક્કાનું પ્રમાણ કેટલું છે બેટા બોલો તો. બોલો, સિક્કાનું પ્રમાણ કેટલું છે બેટા? બોલો બેટા, સિક્કાનું પ્રમાણ કેટલું છે? 1 જેમ, જવાબ આ મેથડ થી આવે હો પાછા, એમ નહીં કે માસ્ટરનો. સિક્કાનું પ્રમાણ કેટલું બેટા બોલો? 1 જેમ 2 જેમ 3. ચાલો હવે રૂપિયા. રૂપિયા પેલા પૈસામાં હતા ને બેટા, એને હામાં ફેરવી દઈએ આપણે. આ 25 પૈસા છે એટલે 1/4. 10 પૈસા છે એટલે 1/10. આ કેટલું છે બેટા? 5 પૈસા એટલે 1/20. બરોબર, તો રૂપિયાનું પ્રમાણ કેટલું છે બેટા? 5 જેમ 2 જેમ 1. ઓકે ને? હવે અહીં તમે દેખો તો આ રૂપિયા કેટલા બન્યા બેટા? 5. આ રૂપિયા કેટલા બન્યા બેટા? 4. આ રૂપિયા કેટલા બન્યા? 3. 5 ને 9, આ તો 12 બન્યું ને બેટા. 2 લખી દીધું. હા, તો મારી ભૂલ થઈ ગઈ બેટા. બરાબર, મારી ભૂલ થઈ, સોરી. 5, 4 અને 3, તો આ ટોટલ રૂપિયા કેટલા બન્યા બેટા? 12. પણ પેલો ભાઈ શું કર્યો ખબર? રૂપિયા 12 નથી બનતા, રૂપિયા તો 60 બને છે. 12 કોના બરાબર બેટા બોલો? 60 બરાબર. તો 1 કોના બરાબર? 5 બરાબર. 1 કોના બરાબર? 5 બરાબર. એનો મતલબ આન જોડે 5 ગુણું તો 25, આન જોડે 5 ગુણું તો 30, આન જોડે 5 ગુણું તો 15. તો દેખ લો બેટા, 25 ને 15 કેટલા થયા? 40. 40 ને 20 કેટલા થઈ ગયા? 60. હવે આમ બોલો બેટા, આ 25 રૂપિયા કોને બનાયા બોલો? હા, આ 25 રૂપિયા કોને બનાયા બેટા? 25 પૈસાના સિક્કાએ બનાયા. અને આ 20 રૂપિયા કોને બનાયા? 10 પૈસાના સિક્કે. આ 15 રૂપિયા કોને બનાયા? 5 પૈસાના સિક્કાએ બનાયા ને બેટા. હવે તમારે જાતે વિચારો, આ 15 રૂપિયા 5 પૈસાના સિક્કાએ બનાયા કે નહીં? પણ તમે એમ વિચારો, 5 પૈસાના સિક્કા કેટલા ભેગા થાય તો 1 રૂપિયા? 20 ને, પણ એ તો રૂપિયા કેટલા બની ગયા બેટા? 15. 15 ગુણ્યા 20 સિક્કા જોઈ રહ્યા કે નહીં માર છોરાઓ? એમ કહું તો 300 સિક્કા કોના છે? 5 પૈસા. ચાલો, તમને પેલો એમ પૂછતો કે 10 પૈસાના કેટલા સિક્કા છે? 10 પૈસાના કેટલા સિક્કા છે? અરે સાંભળો ને ભાઈ, 10 પૈસાના કેટલા સિક્કા છે? તો જાતે વિચારો, 10 પૈસાના કેટલા સિક્કા ભેગા થવાથી 1 રૂપિયો બને? 10 ને, પણ મેં રૂપિયા કેટલા બનાવ્યા છે? 20. બરાબર, તો 20 ગુણ્યા 10 થાય કે નહીં બેટા? 200 સિક્કા. સમજો, 200 સિક્કા. આ બી સિક્કા છે. બરાબર, તો 200 સિક્કા કયા છે બેટા? તો 10 પૈસા વાળા. અહીં દેખો બેટા, 25 રૂપિયા બન્યા બેટા. 25 રૂપિયા કોને બનાયા? 25 પૈસાના સિક્કા. તો સવાલ પૂછો કે 25 પૈસાના કેટલા સિક્કા ભેગા થાય તો 1 રૂપિયો બને? 4 ને, 4 ને, પણ મેં તો રૂપિયા કેટલા બનાયા છે? 25. તો મારા જોડે સિક્કા ટોટલ કેટલા હશે બેટા? તો હશે કે નહીં? અરે બેટા, 25 રૂપિયા બન્યા તો 1 રૂપિયો બનવા માટે 4 સિક્કા જોઈ રહ્યા, તો 25 રૂપિયા બનવા માટે 100 સિક્કા જોઈ રહ્યા કે નહીં? હવે સાંભળજો બેટા, હવે તમે દેખ લો બેટા. એનો મતલબ 100 સિક્કા. સાંભળજો, જલ્દી બોલો. 100 સિક્કા. આ જવાબ આવી ગયો, પણ વધારાનું નોલેજ આલી રહ્યું. બરાબર, આ 100 સિક્કા બેટા કોને બનાયા? અરે, આ 100 સિક્કાથી શું બન્યું? બરાબર, આ સિક્કા કયા છે બેટા? 25 પૈસાના ને? 25 પૈસા. ઓકે, અને આ 200 10 પૈસાના સિક્કા. અને આ 300 હે ને? આનું ખબર પડી? આમ તો ટોટલ સિક્કા કેટલા એમ પૂછે ને માર છોરાઓ? ટોટલ સિક્કા કેટલા બેટા? તો 600. બરાબર, હવે મજા છે, સાંભળજો બેટા. એ રેડી. 100 સિક્કા. 100 સિક્કા 25 પૈસાના કેટલા રૂપિયા બને બેટા? 25 રૂપિયા બને કે? બરાબર, 200 સિક્કા. 200 સિક્કા 10 પૈસાના. 10 પૈસાના કેટલા રૂપિયા બને બેટા બોલો? રૂપિયા બને કે નહીં? 300. તો કેટલા રૂપિયા બન્યા બેટા? 20 સિક્કે બને ને, તો 15. તો આ રૂપિયા 60 બી તો એક નહીં બેટા. પણ તમને કઈ બી કે માર છોરો, પહેલા શું કરવાનું? સિક્કાનું પ્રમાણ. પૈસાને સામા ફેરવી દેવાનું. રૂપિયામાં. રૂપિયાનું પ્રમાણ લઈ આવવાનું. પછી કોઈ તમને ખબર છે બેટા, સિક્કા છે મારા જોડે, રૂપિયા છે, તો સિક્કા રૂપિયાનો ગુણાકાર કરું તો રૂપિયા મળી જાય કે નહીં? તમને કોઈ કે 10 રૂપિયાના 10 સિક્કા છે તો કેટલા રૂપિયા થાય? તો તરત કહી દો કે નહીં બેટા? 100. તો 10 ગુણ્યા 10 જ કર્યું કે નહીં? 5 રૂપિયાના 5 સિક્કા છે, કેટલા રૂપિયા થાય? 25. તો તમારી જોડે રૂપિયા છે બેટા. બરાબર, કેટલા રૂપિયાનો સિક્કો છે એ બી તો છે ને બેટા? એમ કહું છું. એટલે આવડશે, એનાની પ્રેક્ટિસ કરજો આજે.